ચાલો શરૂ કરીએ. મોટાભાગના લોકો માટે અંગ્રેજી ગ્રામર એટલે શું? નિયમોનું એક મોટું જાળું, ખરું ને? પણ જરા વિચારો કે જો આપણે એને નિયમો તરીકે નહીં પણ એક આર્કિટેક્ટની બ્લુપ્રિન્ટ તરીકે જોઈએ તો? આજે આપણે એ જ કરવાના છીએ. એક્ટિવ અને પેસિવ વોઇસના આખા સ્ટ્રક્ચરને એકદમ વિઝ્યુઅલ અને સરળ રીતે સમજીશું. હા, ઘણીવાર એવું લાગે છે જાણે કોઈ પઝલના ટુકડાઓ જોડી રહ્યા હોઈએ પણ એ ફિટ જ ન થતા હોય. આ એકદમ સામાન્ય વાત છે, પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે નિયમો ગોખવાની એ જૂની રીતને તદ્દન બાજુ પર મૂકી દઈશું અને આ કોયડાને ઉકેલવા માટે એક નવી, એકદમ વિઝ્યુઅલ રીત અપનાવીશું. તો આ આખી રમતનો મુખ્ય આધાર શું છે? એ છે વાક્યનો હીરો. હા, દરેક વાક્યનો એક હીરો હોય છે અને એક્ટિવ કે પેસિવ વોઇસ બીજું કંઈ નહીં પણ ખાલી એટલું જ નક્કી કરે છે કે સ્પોટલાઇટ વાક્યના કયા ભાગ પર રહેશે. ચાલો જોઈએ કે હીરો કોણ બને છે. આ ચિત્રમાં બધું એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, એક્ટિવ વોઇસમાં ડ્રાઇવિંગ સીટ પર કર્તા બેઠો છે, એટલે કે જે ક્રિયા કરે છે એ જ મેઇન છે. પણ જેવું વાક્ય પેસિવ થાય છે, આખી સ્પોટલાઇટ ફરીને કર્મ પર આવી જાય છે, એટલે કે જેના પર ક્રિયા થઈ રહી છે એ જ હીરો બની જાય છે. બસ આ જ તો ફરક છે. વાક્યનું સેન્ટર ઓફ એટ્રેક્શન કોણ છે? કર્તા કે પછી કર્મ? કોઈ પણ મોટી ઇમારત બનાવવા માટે એના બિલ્ડિંગ બ્લોક્સને સમજવા પડે, બરાબર ને? તો આ રહ્યા આપણા કલરફુલ બિલ્ડિંગ બ્લોક્સ. નારંગી રંગમાં કર્તા, વાદળીમાં કર્મ, લીલામાં ક્રિયાપદ. આ જ આપણા મેઇન પ્લેયર્સ છે. બસ આ રંગોને ધ્યાનમાં રાખશો ને તો આખી પ્રોસેસ એકદમ સહેલી લાગશે. ચાલો તો હવે અસલી જાદુ જોવાનો સમય છે. આને એક એવી જોડણી સમજો જેમાં એક વાક્ય એક ખાસ મશીનમાં જાય છે અને બીજી બાજુથી બિલકુલ નવા જ રૂપમાં બહાર આવે છે. તો તૈયાર થઈ જાઓ આ 6 સ્ટેપની રોમાંચક સફર માટે. અને આ રહ્યું એ પાવરફુલ મશીન. હા, મને ખબર છે પહેલી નજરે કદાચ થોડું જટિલ લાગે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે આખા 6 સ્ટેપ્સને ફક્ત 3, જી હા, ફક્ત 3 સિમ્પલ તબક્કામાં વહેંચીને સમજીશું. ચાલો એક પછી એક દરેક ભાગને ખોલીને જોઈએ. પહેલો તબક્કો સૌથી મજેદાર અને ડ્રામેટિક છે. આપણે એને કહીશું ધી એક્સ વેબ. અહીં થાય છે શું? એકદમ સિમ્પલ. કર્તા અને કર્મ ફટાક દઈને એકબીજાની જગ્યા બદલી લે છે. કર્તા જતો રહે છે કર્મની જગ્યાએ અને કર્મ આવી જાય છે કર્તાની જગ્યાએ. બસ થઈ ગયો એક પરફેક્ટ સ્વેપ. ઓકે, હવે આવે છે બીજો તબક્કો, ધ વર્બ અપગ્રેડ. આ એકદમ જરૂરી સ્ટેપ છે. અહીં જે આપણું મુખ્ય ક્રિયાપદ છે એને એક હેલ્પર મળે છે, એક મદદગાર ક્રિયાપદ, અને એની મદદથી એ સીધું જ અપગ્રેડ થઈને પોતાના ત્રીજા રૂપમાં એટલે કે V3 ફોર્મમાં આવી જાય છે. આ અપગ્રેડ વગર પેસિવ વોઇસ બને જ નહીં. અને હવે ફાઇનલ ટચ, ત્રીજો અને છેલ્લો તબક્કો, જ્યાં આપણે બધી કડીઓ જોડીશું. નિયમ 4 પ્રમાણે આપણે બાય શબ્દ ઉમેરીશું જે કર્તાને વાક્ય સાથે જોડે છે. અને નિયમ 6 એ તો સૌથી સહેલો છે. બાકી જે પણ શબ્દો બચ્યા હોય એને એમ જ પોતાની જગ્યા પર ફિટ કરી દો અને લો, થઈ ગયું આપણું નવું ચમકતું પેસિવ વાક્ય તૈયાર છે. તો આપણે બધા ટુકડાઓને અલગ અલગ સમજી લીધા. હવે સમય છે ગ્રેન્ડ રિવીલનો. ચાલો જોઈએ કે આ બધા જ ભાગો એક સાથે મળીને કેવી રીતે એક સંપૂર્ણ અને સુંદર માસ્ટર બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. અને આ રહ્યું ધ માસ્ટર બ્લુપ્રિન્ટ. અહીં બધું જ એક ફ્રેમમાં છે. જુઓ, એક્ટિવ ફોર્મ્યુલાથી લઈને પેસિવ ફોર્મ્યુલા સુધીની આખી સફર કેટલી સ્પષ્ટ દેખાય છે. અહીં કર્તા અને કર્મ જગ્યા બદલે છે, અહીં ક્રિયાપદ V3 બને છે અને અહીં બાય ઉમેરાય છે. આ સિસ્ટમની સુંદરતા એના પરફેક્ટ લોજિકમાં છે. છે ને કમાલનું? અને છેલ્લે એક બોનસ. આ છે ક્વિક રેફરન્સ માટે એક ચીટ શીટ. જ્યારે પણ કોઈ કન્ફ્યુઝન થાય અથવા કોઈ નિયમ ભૂલી જાય, બસ આના પર એક નજર નાખી લેવાની. આ આખી પ્રોસેસને એકદમ સરળતાથી યાદ રાખવામાં ખૂબ જ મદદ કરશે. તો આ સમજૂતીને સમાપ્ત કરતા ચાલો આ એક સુંદર વિચારને યાદ રાખીએ. ગ્રામર એ ગોખવાનો વિષય નથી, પણ સમજવાનું માળખું છે. આશા છે કે આ બ્લુપ્રિન્ટ જોયા પછી ગ્રામરને જોવાનો દૃષ્ટિકોણ એક નવા અને વધુ મજબૂત સ્તરે પહોંચશે.